સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। ભરડવા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ, નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાયો। સુઈગામ તાલુકાના ભરડવા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ। શિબિરમાં મહેસૂલ, પંચાયત, સામાજિક ન્યાય, અધિકારીતા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા। મામલતદાર સુઈગામ દ્વારા નાગરિકોને સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સ્થળ ઉપર અરજીઓ સ્વીકારી પ્રશ્નોના નિરાકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। શિબિર દરમિયાન વિવિધ સરકારી વિભાગો લાભાર્થીઓને યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત મનરેગા યોજના હેઠળના જોબ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વય વંદના યોજના, વિધવા સહાય સહિતની વિવિધ સેવાઓ અને લાભો પ્રદાન કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ હાજર આપી હતી અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી અને ભરડવા સરપંચની અનોખી સેવા જોવા મળી હતી। ભરતભાઈ મણવર, વાવથરા। જેમાં દરેક અલગ અલગ શાખાના કર્મચારી ઉપસ્થિત હતા, જેમાંથી ભરડવા પીએચસીનું આરોગ્ય ખાતું આજે અહીંયા લોકોને લાભ આપવા માટે ઉપસ્થિત છે। તો જેમાં અલગ અલગ લાભો આપવામાં આવ્યા છે, જેમાં મારા આયુષ્યમાન કાર્ડની અંદર લોકોને 10 લાખ સુધી સહાય ફ્રી આપતા હોય છે તે ઓપરેશનમાં મેં લીધી। તો એના માટે 25 જેવા કાર્ડ ચાલી રહ્યા છે। પછી એમાં ઓપીડીઆઈ છે, ઓપીડી છે, તેમાંથી એનસીડી સ્ક્રીનિંગ કરેલું છે। હવે એનસીડીમાં જે હું રાજપૂત નાગજીભાઈ માનાભાઈ આજ રોજ ગુજરાત સરકારશ્રીની જનકલ્યાણ શિબિરમાં હું એક લાભાર્થી તરીકે આવ્યો છું અને અહીં જે સરકારની વિવિધ જે સરકારી યોજનાઓ છે લોકોના લાભ માટે એ યોજનાઓના અલગ અલગ ટેબલો મૂકવામાં આવ્યા હતા અને અહીં આપણે તાલુકામાંથી અલગ અલગ વિભાગના કર્મચારીઓ આવી અને લોકોની જે પણ સમસ્યાઓ હતી એ બાબતે રજૂઆતો સાંભળી અને કોઈને આધાર કાર્ડની જરૂર હતી, કોઈને આયુષ્યમાન કાર્ડની જરૂર હતી, કે કોઈ રેશન કાર્ડમાં ન ચડાવતું હતું, એ વિવિધ યોજનાઓ બાબતમાં ઘણા લાભાર્થીઓ ભરડવા ગામના આવી અને જે સેવાઓ સરકારશ્રી આપે છે એ સેવાનો લાભ લીધો છે। મારે આ સેવાઓ બાબતમાં તો ઠીક છે, સંતોષકારક છે, પણ ગામની થોડીક સમસ્યા બાબતે પણ રજૂઆત આ મીડિયમના મારફતે મારે બતાવવાની છે કે મારા ગામની અંદર પીવાના પાણીનો એક વિકટ પ્રશ્ન બની ગયો છે કે છેલ્લા 2 મહિનાથી મારા ભરડવા ગામમાં બિલકુલ પાણી આવતું નથી અને આ પાણી જે મેળક જૂથ પાણી પુરવઠા યોજના મારફતે ભરડવા અને મેરપુરા બંને ગામોને પૂરું પાડે છે અને વચ્ચે કોરટી ગામને એમાં બિલકુલ ઓછું પાણી આવે છે, લગભગ 20% જ પાણી આવે છે, 80% પાણી ભરડવા ગામમાં મળતું નથી। જેના થકી અમારા ગામની 7,000ની વસ્તી અને 10,000 પશુઓને પીવાનું પાણી મળતું નથી અને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે। માન્ય સરકારશ્રી, મારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી અને જે લોક જનપ્રતિનિધિઓ છે જે તાલુકાના અને જિલ્લાના, એમને મારી વિનંતી છે કે આ એક પીવાના પાણીનો પ્રશ્ન અમારા આજુબાજુના દરેક ગામોને નેસડા, ગોલક, પ્રડોશન બધાને પીવાના પાણીનો પ્રશ્ન છે। તો આ પીવાના પાણીનો પ્રશ્ન સરકાર અત્યારે આધુનિક ઘણા પૈસા ખર્ચે છે, તો આ અમારે એક છેવાડાના લોકોને વારંવાર દર વર્ષે પાણીની તકલીફ પડે છે, તો આ બાબતમાં કંઈક સોર્ટ આઉટ કરી અને અમારો પીવાનો પ્રશ્ન સોલ્વ કરે। બીજો અમારે અહીં આરોગ્યનો એક પ્રશ્ન પણ છે કે હમણાં વચ્ચે તળાવમાં માછલીઓ બધું મરી ગંદકી થઈ, ચોમાસામાં ગંદકી થાય છે અને આરોગ્યના પ્રશ્નો બને છે। જે અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એની અંદર સ્ટાફ હાજર રહેતો નથી પૂરું, જે મહેકમ બોલે છે એના 10% પણ કર્મચારીઓ ત્યાં હાજર હોતા નથી અને મરજી મુજબનું બધું ચાલે છે તંત્ર। એ માટે પણ આપણા જે આરોગ્ય ગુજરાત સરકારશ્રીમાં જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે એ ધ્યાન આપી અને આરોગ્યનો પ્રશ્ન અમારો ભરડવા ગામનો મને મેડિકલ ઓફિસર નિયમિત મળે અને બીજા જે સ્ટાફ છે, નર્સ અને જે હેલ્પર છે એમની મને સેવા મળે એવી મારી વિનંતી છે। અને ત્રીજો પ્રશ્ન સફાઈનો છે કે ગામમાં સફાઈ માટે અમને પંચાયતને ગ્રાન્ટમાં આપવામાં આવે કે જેના થકી અમે ગામની સફાઈ કરાવી શકીએ, કારણ કે ગંદકીના ઢગ જોમતા રહે છે, અમે સફાઈ ગ્રાન્ટના અભાવે કરાવી શકતા નથી। અને શિક્ષણમાં પણ અમારે એક શાળા ડેમેજ થઈ ગઈ છે, 2 આંગણવાડીઓ ડેમેજ છે, એ આંગણવાડીઓ બનાવવામાં આવે અને જે શાળાઓ ડેમેજ છે એને તાત્કાલિક કામ કરવામાં આવે। જે પ્રાઇમરી દવાખાનું છે એને મંજૂર થયેલું છે એમને
ચાલુ તરત કરવામાં આવે અને જે પંચાયત ઘર છે એમનું પણ કામ ચાલુ કરવામાં આવે અને ગામના જે પણ બીજા પ્રશ્નો છે એ બાબતે સરકારશ્રી ધ્યાન આપવામાં આવે અને અમારા ગામમાં બિલકુલ ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે પણ સરકારની યોજનાઓ છે એમાં કોઈ મને ગ્રાન્ટનો લાભ મળતો નથી. ફક્ત અમને નાણાં પંચની યોજનાઓનો જો મને લાભ મળે છે. બાકી કોઈ ગ્રાન્ટ અમને એટીવીટી કે કોઈ જે વિકાસશીલ કે એની કોઈ પણ ગ્રાન્ટ અમને ભરડવા ગામને મળી નથી. જે 4 વર્ષથી અમને કોઈ ગ્રાન્ટ મળી નથી. એના થકી અમે ગામનો કોઈ વિકાસ કરી શકતા નથી. અને ગામમાં જે લોકોને જે જરૂરત છે, અમારે ધારો કે દલિત ભાઈઓને સ્મશાન ભૂમિમાં એમને દિવાલની જરૂર છે, એમને છાપરીની જરૂર છે, તો અમે આપી શકતા નથી કારણ કે અમારી પાસે ગ્રાન્ટ જ નથી આવતી. નાણાં પંચની 19 લાખ રૂપિયા અમને ગ્રાન્ટ આપે છે વસ્તીના ધોરણે. એનો અમે ઉપયોગ કરી અને વિકાસનું કામ કરીએ છીએ. ગામમાં ગ્રાન્ટની પણ જરૂર છે અને વાલાદવાલીની નીતિ તાલુકામાંથી થાય છે, જેના કારણે અમારા ભરડા ગામને છેલ્લા 4 વર્ષથી એક પેલું વર્તન કરવામાં આવે છે, હા પેલું રાખવામાં આવે છે અને ગ્રાન્ટ આપવામાં આવતા નથી. જે ટકાવારી આપે છે, જે લાગવગ કરે છે એમને ગ્રાન્ટ ફાળવી દેવામાં આવે છે. જેમની વસ્તી બિલકુલ ઓછી છે, વસ્તીના ધોરણનો કોઈ માપદંડ સરકારશ્રીનો જળવાતો નથી અને ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. એટલે અમારા ગામમાં વિકાસની બાબતમાં અમે 4 વર્ષમાં ગ્રાન્ટના અભાવે પાછળ રહી ગયા છીએ અને અમે પણ વિકાસ કરી શકીએ. અમારી ઘણી યોજનાઓમાં જે અમુક મેલેલા કામો છે એ હજી પ્રગતિમાં નથી થઈ શકે. એનું કારણ જ કે અમારી પાસે ગ્રાન્ટ નથી. અને પાણીના પ્રશ્ન, જે વરસાદી પાણી છે, પાણી નિકાલ માટેનો પ્રશ્ન પણ ગંભીર છે. એ બાબતે પણ અહીં જે આજુબાજુ તળાવની આજુબાજુ પાણી ભરાઈ જાય છે, તો ગામની પસવાડે પાણી ભરાઈ જાય છે, જેના થકી રહેણાંક વિસ્તારોમાં પાણી આવવાથી લોકોને હિજરત કરવી પડે છે અને સીમમાં વસવું પડે છે અને જેનાથી માછી મચ્છર અને એના રોગચાળો થવાની શક્યતા રહે છે, જેનાથી લોકોને ખૂબ પરેશાની થાય છે. જો જે વરસાદી પાણી, જે પૂરના પાણીનો છે, એ પ્રશ્નો પણ સત્વરે નિકાલ થાય એવી સરકારશ્રીને અમારી વિનંતી છે. બસ એ જ. જય હિન્દ.